only name of the God is enough to maintain the society beautiful, honest, loyal. Everything will be okay by the name of God. It is not necessary for God to come here. Only name. ઈશ્વર આવતો જ નથી, ક્યારેય કોઈને દેખાતો નથી, દેખાશે નહીં. ક્યારે? એ તો નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, એની કોઈ ભાષા નથી. અને છતાં મને ઈશ્વરના બે સ્વરૂપ માનવ જાતની અંદર વસી ગયા હોય એવું દેખાય છે. એક આ ઈશ્વર છે ને, એ મારું બધું જ સાચવી લેશે. મને જે જોઈએ છે, જે ગમે છે, મારી જરૂર છે, એ બધું એ આપી જ દેશે. માટે મારે એની બહુ જરૂર છે, પણ એ આવતો નથી. તો હું એને એના નામથી યાદ કરું. જેને જે નામ ગમતું હોય એ નામથી એને યાદ કરે છે. એક આ. બીજું એક ડર છે કે જો હું ખોટું કરીશ ને, ઈશ્વરને તો ખબર પડી જ જવાની છે, તો ખોટા કામની સજા કરશે. લોકોના મગજમાં પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક ની વાત બિલકુલ છપાઈ ગઈ છે. એટલે એનું નામ જ પૂરતું છે દુનિયાને સીધી લીટી પર રાખવા. દરેકને એવું લાગે છે કે જો એને નક્કી કરેલું સત્ય, એને નક્કી કરેલો ન્યાય, એને નક્કી કરેલી નીતિ, એને નક્કી કર્યું છે એ ધર્મ, એ રસ્તા ઉપર નહીં ચાલીએ તો ચોક્કસ સજા થશે. અને એ રસ્તા ઉપર ચાલીશું તો એ રાજી થશે અને આપણને જીવવાની મજા આવશે, આપણું ધ્યાન રાખશે, આપણી ઈચ્છાઓ પૂરી કરશે. ક્યાંય કોઈને ઈશ્વર મળ્યો નથી, મળવાનો નથી. તો પણ માત્ર અને માત્ર એનું નામ દુનિયા ચલાવે છે કે નથી ચલાવતું.